હવારમાં વાડી આવી ગયું. દિવાળીના વેકેશન ઉપર બધા બધી બાજુ રખડવા જાય, પણ અમને એવો મોકો ન મળે કેમ કે અમે ખેડૂતના દીકરા. આજથી 1 વર્ષ પહેલા પશુઓને ખાવાનો ચારો એટલે કે હાઇબ્રિડ નેપિયર વાવ્યું, પણ એમાંથી આ વર્ષે અમુક થળિયા બળી ગયા, જેને લીધે વચ્ચે વચ્ચે થોડા ખાલા પડી ગયા. તો એ ખાલા બુરવાનું કામ આજે આપણે કરવાનું છે. પાઠા વાવી દીધા અને કુણા પાવના બાળ મંદિર વાળા મિત્રો નાખી દીધા. ઉંદર મારવા માટે લાવેલા ગાંઠિયા ખાઈ ગયો. ગાંઠિયાથી પેટ નો ભરાણો એટલે ખોલ્યું ટિફિન. બપોરો કરી લીધું ને અમે સોંપવાના છે ટમેટાના બી. કાળા કપડા પહેરો એટલે તડકો બહુ લાગે કા. એક જામફળી ઉપરથી ઉતારીને મેં એનો આબાદ બચાવ કર્યો. ટમેટી સોંપવાનું કામ પૂરું થઈ ગયું ને હવે એમાં પાણી વાળવાનું ચાલુ કરી નાખ્યું. ટમેટા પાકી જાય એટલે નો ખાવા હોય તો આવજો. અબે સાલે ગાયું દોવાનું કામ પૂરું થઈ ગયું, નાખી દીધો લીલો ચારો. અંધારું થઈ ગયું તો પાણી વાળવાનું કામ તો જે ચાલુ જ હતું. અને આજ પાછી એથી ભાઈ બી એટલે અમારે બધા ભાઈઓને જવાનું તો બેન ના ઘેરે. ફાઇનલી પોકાડી દીધા ગોરૈયા ગામમાં. બની વેરે રામ રામ કરીને આયા તો બીજા બની પણ આવેલા હતા. બેની રીત રિવાજ અનુસાર બધા ભાઈઓને વારા ફરતી ચાંદલા કર્યા ને પછી મેં ખાવાનું ચાલુ કરી દીધું. ગામમાં આટો મારવા આયા અમિતભાઈ મળી ગયા. પછી ટાઈટ ખાતા પોકાડી દીધા ઘરે. ગામમાં આવ્યો તો ભૂટો લાવ્યો તો નવું મોટરસાયકલ લાવ્યો ને પાર્ટી તો દેવી જ પડે ને. અને આ તો એખામાં આખો ગ્લાસ પી ગયો. પણ આપણે એટલી બધી કઈ ઉતાવળ કરાય નહીં, હળવે પીવાય. ફોલો કરતા તો ફોલો